નમસ્તે, કેમ છો બધાને? મારી ચેનલ મિસિસ પૂનમ યાદવ કટિંગ એન્ડ સ્ટિચિંગમાં તમારું સ્વાગત છે. સરસ મજાનો વિડીયો લઈને આવીશું ભાઈઓ બહેનો. ઘણા ટાઈમથી બહેનોની રિક્વેસ્ટ આવતી કે આપણે જે રબારી બહેનોનું કાપડું હોય તે મેડમ તમે શીખવાડો. તમે જોઈ શકો છો આ રીતે આપણે જે રબારી બહેનો પહેરે છે એ રબારી આપણે કાપડું છે, તમે જોઈ શકો છો સુંદર મજાનું. એમાંથી હું તમને માપ લેતી જાય અને કટિંગ બતાવીશ કે કેવી રીતના તમારે કાપડાનું કટિંગ કરવું. સુંદર મજાનો વિડીયો છે ને આ રીતે તમારે ભરવાડનું કાપડું આવે છે જે બહેનોનું, એ પણ એની રિક્વેસ્ટ આવે તો એનો ટૂંક સમયમાં હું વિડીયો લઈને આવીશ. તો આપણે આ રબારી બહેનો પહેરે તે ટાઈપનું આપણું આ કાપડું છે, તો હું તમને બતાવું તે રીતે તેનું કટિંગ થશે. આ રીતે આપણું કાપડું છે. આપણે 2 ટુકડા કાપડના લેવાના છે. તમારે તો સ્પેશિયલ કાપડ જે આપણે આવે છે રેડીમેડ કાપડાનું, એમાં તમારે બધી વસ્તુ આવી જાય. મેં તો ફક્ત 2 ટુકડા જ લીધેલા છે તમને શીખવાડવા માટે. તો આ રીતે મેં એક આ કલરનું લીધું છે, એમાં સળ આવશે ને આમાં આપણે બાઈને આપણે જે પેટી ને એ બધી ભાગ આમાં આવશે, બરોબર. તો આ રીતે મેં 2 ટુકડા લીધા છે કાપડના. શીખવા માટે તમે ગમે કાપડનો યુઝ કરી શકો છો, પરફેક્ટ ફાવે પછી તમે રેડીમેડ જે આપણે કાપડાનું કાપડ આવે છે તે લઈને તમે કરી શકો, બરોબર. તો આ રીતે મેં 2 કાપડના ટુકડા લીધા છે, અલગ અલગ કલરના લેવાના છે. તો હવે આપણે કેવી રીતના સળ કરવા તે તમને સમજાવી દઉં, માપીને હું તમને બતાવીશ. આ રીતે આપણે કાપડને એક વખત ફોલ્ડ કરવાનું છે, બરોબર. આ રીતે એક સરખું કાપડ ફોલ્ડ કરી લઈએ ને પછી બતાવું કે કેવી રીતના તમારે એનું લંબાઈ ને પહોળાઈ લેવાની થશે. આ રીતે આપણે રાખી દીધું, બરોબર. એક વખત ગળીમાં રાખવાનું છે, બરોબર. હવે આપણે આ જે કાપડું છે તેની ઉપર આપણે માપતું જવાનું છે સળ. આ રીતે હું તમને બતાવું તે રીતે તમારે માપવાનું છે. આ રીતે આપણે ગળીમાં રાખી દેવાનું, બરોબર. આ આપણો પેટ ભાગ છે. લંબાઈ ને પહોળાઈ બતાવી દો. પેલા તમને ખોલીનું લંબાઈ બતાવું એટલે તમને ખ્યાલ આવે. આ રીતની લંબાઈ આવશે તમારે 9.5, બરોબર. આપણે 10 ઇંચ લઈ લેવાની, કેમ કે સિલાઈમાં અડધો ઇંચ ગયું હોય, બરોબર. ને આ રીતે તમે ગળીમાં ન માપવું હોય તો હાફ પણ માપી શકો. જે સિલાઈ છે ત્યાંથી એટલે સુધી આ રીતે. તો આવે છે 7, તો આપણે 7.5 લેવાનું, બરોબર. આ સળનું માપ છે એટલેથી એટલે સુધી ને એટલેથી એટલે સુધી આપણી લંબાઈ આવશે. આ રીતે આપણે 10 ઇંચ અહીં થોડું આગળ પાછળ કાપડ છે એટલે હું માર્કિંગ કરું છું. અહીં સીધું કાપડ હોય તો તમારે માર્કિંગ કરવાની જરૂરિયાત નથી. આમ આપણે 7.5. બરોબર. મેં અહીં 7.5 લીધું તો અહીં આપણે પણ 7.5 લઈ લેવાનું. આ રીતે આ બંને માર્કિંગ આપણે જોઈન્ટ કરી લઈએ. આ રીતે તમે જોઈ શકો છો. હવે આપણે જ્યાં ગળાનું માપ લેવાનું છે, બરોબર. એટલેથી એટલે સુધી ગળું. અહીંયા આપણે 1 થી 1.25 નો ગોલાઈ હોય, બરોબર. તો એ આપણે એ રીતે લેવાની છે. એમાં તમે માપોની તો ચાલે, બરોબર. આ માપવાનું 3.5 ને આ ભાગ માપી લેવાનો એટલે તમને ગળાની પહોળાઈની ખ્યાલ આવે, બરોબર. આ રીતે 5.5. એટલે આપણે અહીંયા 6.25 જેવું લેવું પડે, બરોબર. કેમ કે સિલાઈમાં બંને સાઈડ ગયું હોય એટલે આપણે અહીંથી રહે 1.5 ઇંચ, ગળાની પહોળાઈ 1.5 ઇંચ ને આમ તમારે આવે છે 3.5. તો આપણે 3 લેવાનું, કેમ કે એ આપણે અડધો ઇંચ અહીંયા સિલાઈમાં આવી જાય એટલે 3.5 થશે. ને આ રીતે તમે ગોલાઈ પણ આપી શકો ને વી શેપ પણ આપી શકો ગળામાં. આ રીતે
મેં વી ગળું આપી દીધું છે. હવે આપણે 1 થી 1.25 નું અહીં માર્કિંગ કરવાનું, અહીંથી અહીં, બરોબર. ને અહીંથી આપણે આ રીતે ગોલાઈ દઈ દેવાની છે, એ નીચેનો પાર્ટ આવશે આ રીતે. તમે જોઈ શકો છો કેવી રીતના આપું છું. આ નીચેનો પાર્ટ છે, આ ઉપરનો પાર્ટ, આ ગળાનો ભાગ છે, બરોબર. આપણે લંબાઈ લીધી 10, આમ આપણે 7.5, પછી અહીંયા 1.5 ઇંચ કરીને વી, ને અહીંથી આપણે 1 થી 1.25 લઈને ગોલાય. હવે આપણે કટિંગ કરી લઈએ. હવે તમને હું બતાવું તે રીતે તમારે કટિંગ કરવાનું છે પેટી. આ રીતે આપણે ચોરસ પેલા કટ કરી લેવાનું, આ રીતે સળનું. અને સળ કહેવામાં આવે છે, બરોબર. આ રીતે તમને જે માપ બતાવે ને એ રીતે તમારે માપતું જવાનું કાપડાનું, ને આપણે કટિંગ કરતું જવાનું છે. અહીંયા આપણે બોલાવી આવશે, બરોબર. તમે ખોલીને પણ બતાવું એટલે તમને ખ્યાલ આવે કે કેવી રીતના સળ થશે. આ રીતે તમે જોઈ શકો છો, આ રીતે થશે. આ નીચેનો પાર્ટ, આ ઉપરનો પાર્ટ. હવે આપણે બાંયનું કટિંગ આમાંથી કરવાનું છે, બરોબર. બાંયને આપણે સાઈડમાં આપણે જે આવે ને નીચેને પટ્ટીઓ બધી આપણે બધી આ રીતે પેટી બધું આમાંથી કરવાનું છે. આપણે કાપડને આ રીતે આપણે ફોલ્ડ કરી લીધું એટલે આપણી 2 સ્લીવ થશે, બરોબર. આ સીધું કટિંગ કરી લઉં છું. આ ડાવલું કાપડ છે એટલે હવે આપણે સ્લીવને માપવાની છે. આ રીતે એક સ્લીવ આપણે માપી લઈએ. આમ આપણે સ્લીવમાં શેપ કે કંઈ ન આવે, સીધી આપણી સ્લીવ જ આવશે, બરોબર. કટિંગ જ કરવાની. આની લંબાઈ તો આવે છે 15.5 ને પહોળાઈ તો આપણે સિલાઈ સહિત લઈ લઈએ. આપણે એક્સ્ટ્રા ઉમેરવાની જરૂરિયાત નથી, બરોબર. આ સિલાઈનું ઉઠું મેં સ્લીવ કરી લીધી ને 7.5 પૂરેપૂરો આવશે, બરોબર. 15.5 આ રીતે આપણે 7.5 તો 7.5 પૂરેપૂરું આવે છે. સ્લીવ ફક્ત આપણે આ રીતે ચોરસ કરીને જ કરવાની, લંબાઈ ને પહોળાઈ જ માપવાની હોય છે. થોડુંક આપણે એક્સ્ટ્રા ઉમેરી દઈએ અહીં આપણે થોડી પટ્ટી ફોલ્ડ કરવા માટે. આ રેડીમેડ છે એમાં આપણે પટ્ટી ફોલ્ડ કરવાની ન હોય, બરોબર. આમાં આપણે ધાર હોય એટલા માટે આપણે અહીં નથી એટલે મેં ઉમેરું છું. થોડુંક આપણે ઉમેરી લઈએ 1/2 ઇંચ જેટલું આ રીતે. આ રીતે આપણે કટિંગ કરીએ. આ રીતે મેં સ્લીવનું પણ કટિંગ કરી લીધું છે. તમે જોઈ શકો છો સુંદર મજાની આપણી સ્લીવ થઈ ગઈ છે. આ રીતે થશે. આ 2 સ્લીવ થઈ આપણી, બરોબર. વચ્ચેથી આપણે કટ કરી લેવાની તો આ રીતે આપણી 2 સ્લીવ થાય. આ રીતે આપણી કમ્પ્લીટ થશે. હવે આપણે પેટી કેવી રીતના કરવી તે તમને સમજાવી દો. આ ટુકડો વધેલો છે તેમાંથી આપણે પેટી કરવાની છે. જે આપણે કાપડ વધેલું છે તેનો ટુકડો મેં પાથરેલ આ રીતે એક વખત ગળીમાં છે, બરોબર. હવે આ પેટી છે ને એનું માપ લેવાનું છે. આપણે તમને બતાવું તે રીતે લેવાનું છે. એટલેથી એટલે સુધી આ જોઈન્ટ કરેલો છે ને એને પેટી કહેવામાં આવે છે, બરોબર. તો આવે છે 5.5 તો આપણે 6 લઈ લેવું, બરોબર. આપણે નીચે પટ્ટી થોડી ફોલ્ડ કરી, આમાં ધાર હોય તો તમારે 6.25 લેવાનું, બાકી 6, બરોબર. એ રીતે હવે નીચેની પૂરી આ પેક ભાગ છે, અડધો ભાગ લેવાનો. તો આવે તે 4 તો આપણે 4.5 લેવાનું, બરોબર.
આ બંને માપ લઈ લો પહેલા, તમને બતાવું તે રીતે. 5.5 આવ્યું એટલે આપણે 6 લીધું, નીચેનો 4 આવ્યું તો 4.5, બરોબર, સિલાઈમાં આવે. હવે ઉપરનો ભાગ આપણે માપવાનો છે, એટલેથી એટલે સુધી, બરોબર. આ ભાગ અલગ છે, આ પટ્ટી અલગ છે. આમાં બધે માપી માપીને જ આપણે કટિંગ કરવાનું છે. આવે છે 9 તો આપણે લેવાનું 9.5, બરોબર. થોડું અહીંયા સિલાઈમાં ગયું, થોડુંક આપણે અંદર ગયું તો 9.5. આ રીતે 9.5 માર્કિંગ કરી લઈએ, પછી બતાવું તે રીતે એનું કટિંગ થશે. હવે આપણે આ ભાગ માપવાનો છે, બરોબર. આ 5.5 આમ તો 6 આપણે લઈ લેવાનું, બરોબર. આ રીતે આવશે. હવે આપણે ગોલાઈ દેવાની છે, તમને બતાવું તે રીતે તમારે ગોલાઈ દેવાની છે, બરોબર. આ રીતે આપણે પેટીનો શેપ આવશે. આપણે માર્કિંગ 9.5 એટલા માટે કર્યું કે આ માર્કિંગ આપણે, પણ આ માપ ભાગ છે એટલે આપણે 6 આવ્યો એટલે 6 એ લેવાનું, બરોબર. ટોટલ અહીં આપણે 9.5 આવવું જોઈએ. તમે જોઈ શકો તો આપણું 9.5 પૂરેપૂરું આવે છે. આપણે પહોળાઈનું મેં માર્કિંગ બતાવ્યું એટલે આપણે 9.5 આવે એટલા માટે આ લીટા સાથે આપણે જોઈન્ટ કરવાનું છે. આ રીતે તમારી પેટી થશે. આ રીતે તમે જોઈ શકો છો, આ રીતે ગોલાઈમાં આવશે. હવે તમને કટ કરીને બતાવું એટલે વધારે ખ્યાલ આવે. આ રીતે એકદમ આપણે ગોલાઈમાં કટ કરવાનું થશે. આ રીતે તમને બતાવું તે રીતે થશે. તમે જોઈ શકો છો આ રીતે આપણી પેટીનું કટિંગ થશે. આ કટિંગ થઈ ગયું. હવે આપણે આ ભાગને માપવાનો છે, સાઈડના આપણા પટ્ટા હોય ને તે આ રીતે, આ એટલેથી એટલે સુધી. આ એક પટ્ટી અલગ આવશે ને આ પટ્ટી અલગ આવશે, બરોબર. એને પડખા કહેવામાં આવે છે. અને લંબાઈ આવે કેટલી? 7 તો 7.5, બરોબર. લંબાઈ આપણે 7 તો 7.5 લેવાનું છે. આ રીતે 7.5 જ્યાં લીટો કરેલો છે ત્યાં જ આપણે લઈ લઈએ 7.5. હવે આપણે ઉપરની પહોળાઈ માપી, નીચેની પહોળાઈ બંને માપવાની છે. આ એક પહોળાઈ માપવાની છે ને એક આ પહોળાઈ. તમને બતાવું તે રીતે થશે. 5 તો આપણે 5.25 જેવું લઈ લેવું. નીચે 2.5 આવે તો 3. આ નીચેનો પાર્ટ તો કે 3. બંને સાઈડ સિલાઈમાં જશે. આપણે 5 આવ્યું હતું, બરોબર, ઉપરનું તો 5.25. આ રીતે આપણે 5.25 પૂરેપૂરું આવે છે. તમે જોઈ શકો છો આ રીતે. અને આપણે જોઈન્ટ આપી દઈએ આ રીતે. અહીં આપણે થોડી ગોલાઈ આવશે, જ્યારે સિલાઈ લેવું ત્યારે લઈ લેવાની, એટલે આપણું પડખાનો કમ્પ્લીટ ભાગ થઈ ગયો. આ રીતે આ સીધો આવશે ને આ ક્રોસમાં આવશે. આ રીતે પછી આપણે 2 પટ્ટી કટ કરવાની છે ને એક આપણે આ રીતે થશે. આ 2 જ થાય, બરોબર. એટલે બંને સાઈડ એક એક આવે આ રીતે. આ રીતે આપણે કમ્પ્લીટ થઈ ગયું. હવે આપણે કઈ કઈ વસ્તુ આમાંથી કાઢવાની છે નાના ટુકડામાંથી તે બતાવ્યું. બ્લેક કલરનું કાપડ છે, બધું આપણે આમાંથી આ કાપડમાંથી કાઢવું.
ને આપણે જે સળ કર્યા એમાંથી આ પટ્ટી ને આ પટ્ટી કાઢવાની છે, બરોબર. હવે આ સીધી પટ્ટી આવશે બ્લેક કલરની, તો આપણે આ રીતે માપી લઈએ. આવે 10, તો આપણે 10.25 થી 10.5 લઈ લઈએ સિલાઈ માટે બંને સાઈડ, એટલે 10.5 લઈ લઈએ. એ બે પટ્ટી કટ કરવાની છે, બરોબર. તો 10.5 એની પહોળાઈ 1 થી 1.5 હોય, બરોબર. તો એ તમને બતાવી દઉં કે કેવી રીતના માપવાની. તમારે આ રીતે 1/2 ઇંચની છે, 1/2 ઇંચ આપણે અંદર ગઈ હોય, બરોબર. એને નીચેના ભાગેથી ઉપર લેવાની હોય છે, એટલા માટે. એટલે આપણે 1 ઇંચની લઈ લઈએ પટ્ટી. આ 1 ઇંચ સીધી લાઈન આપણે 1 ઇંચની આ રીતે લઈ લઈએ. આપણી બે પટ્ટી થઈ ગઈ, બરોબર. જે આપણે સળના કાપડમાંથી બે પટ્ટી, એક પટ્ટી ને એક આપણે ઉપરની ઓલી કટ કરવાની છે. આ રીતે બે પટ્ટી કટ થઈ ગઈ છે, તમે જોઈ શકો છો. હવે આપણે સળનું કાપડ લઈ લઈએ. જે વધેલું ટુકડો છે, આ વધેલો ટુકડો છે, બરોબર. એમાંથી હું બતાવું તે રીતે તમારે કટ કરવાનું છે. એક તો આ આપણે પટ્ટી કટ કરવાની છે, બરોબર. જે સ્લીવમાં લગાવવામાં આવે આ રીતે ફાસરી જે લગાવવાની છે તેની લંબાઈને પહોળાઈ લેવાની છે, તે તમને બતાવી દઉં. સીધી છે ને એક ક્રોસ આવે છે 5, તો 5.5 પહોળાઈ, તો 4.5 છે, તો 5 લઈ લેવાની, બરોબર. એક સાઈડ થી આપણે લઈ લઈએ, એટલે આપણું આખું કાપડ ખરાબ ન થાય. બે કરવાની છે, બરોબર. પાંચ આવતું એટલે આપણે 5.5 સીધી લાઈન છે ત્યાંથી આ રીતે. નીચેનો પાર્ટ આપણો 5.5, થોડુંક આપણે ઘટે તો વધારે લઈએ. આ રીતે 5.5. આ પૂરેપૂરું આવે છે આપણું 5.5. હવે એને ફક્ત આપણે જોઈન્ટ જ મારી દેવાનું છે, આમ ક્રોસમાં આ રીતે. એ આપણે સ્લીવમાં જોઈન્ટ થશે, બરોબર. આ રીતે વી શેપમાં કટિંગ કરીને બતાવું. આ રીતે થશે. કાપડાનું બહુ રિક્વેસ્ટ આવતી બહેનોની કટિંગ અને સિલાઈનું, એટલા માટે આ વિડીયો લઈને આવી છું. તમે આમાં જોઈને બધી વસ્તુ શીખી શકો, બરોબર. આ રીતે આ રીતે બે થશે, બરોબર. તો આ બે કટ કરી લીધી આપણે. હવે આપણે આપણે જે ઉપરની બાંધવાની જે હોય એ રીતના એ બનાવવાની. આપણે આ લેવાનું છે, આ 2.5 છે, તો 3 ને આપણે પહોળાઈ માપી લઈએ તો 4, તો 4.5 લેવાનું. બંને સાઈડ પટ્ટી હોય, બરોબર. એટલે આ બંને માપ લઈ લઈએ. આમ આપણે 3, આમ આપણે 4.5, તો પૂરેપૂરું આવે છે, બરોબર. આ રીતે આપણે ક્રોસમાં કટ કરવાની હોય છે, અને આ રીતે આ 3.5 ને આ 3.5.
તમે જોઈ શકો છો આ રીતે. એવી આપણે 2 કટ કરવાની છે. આપણે ગળીમાં રાખ્યું એટલે આપણે નીચેથી ખોલીએ એટલે આપણા 2 ભાગ થઈ ગયા. બરોબર, આ રીતે બધી વસ્તુ 2 આવશે. બરોબર, એક સળમાં આપણે સળંગ લેવાનું, પેટીમાં સળંગ લેવાનું છે, બાકી બધે પાર્ટ 2 આવશે. આ રીતે થઈ ગયા. હવે આપણે એક પટ્ટી સીધી જ કટ કરવાની એટલે આપણું કાપડું કમ્પ્લીટ. બરોબર, આ સીધી પટ્ટી તો હું તમને બતાવું તે રીતે થશે. આપણે 10.5 આવ્યું. બરોબર, આમ આપણે 1 છે તો 1.5. આ રીતે આપણે કાપડ જે સીધું છે ત્યાંથી લઈ લેવાનું છે. આમ આપણે 10.5. બરોબર, ને આમ આપણે 1.5 આવશે. આ રીતે થશે. એક પટ્ટી જ કટ કરવાની છે. હવે નેક્સ્ટ વિડીયોમાં હું તમને આની સિલાઈ બતાવીશ. બરોબર, આપણે ગળીમાં રાખ્યો એટલે આપણે 2 ભાગ થશે, એનું ખાસ ધ્યાન દેવાનું છે. ગળીમાં જ રાખવાનું છે. 2 ભાગ બધાય કટ કરવાના છે. આ રીતે આપણા બધાય ભાગ કમ્પ્લીટ થઈ ગયા છે. વચ્ચેથી હું તમને ખોલીને બતાવી દઉં કે પછી બધાય કટિંગ તમને બતાવું એટલે તમને ખ્યાલ આવે કે કેવી રીતના આપણું બધાયનું પાર્ટનું કટિંગ થશે. આ રીતે આ રીતે તમે જોઈ શકો છો આપણું કાપડું કમ્પ્લીટ થઈ ગયું છે. આ રીતે આપણી બાંય છે, આ નીચેની પેટી કહેવાય, આ આપણે સળ કહેવાય. બરોબર, આ રીતે તૈયાર થશે. આ રીતે આપણે સાઈડ પટ્ટી બધી બંને આ પડખા, આ રીતે આપણે આ સ્લીવમાં જોઈન્ટ જે કરવાનું છે તેને આપણે ને આપણે જે સ્લીવમાં આવે પટ્ટી તે આ રીતે કમ્પ્લીટ થશે. તમે જોઈ શકો છો સુંદર મજાનું મેં કાપડાનું કટિંગ રબારી બેનોનું કાપડું કેવી રીતના હોય તે મેં બતાવેલું છે. આ રીતે તમને વિડીયો કેવો લાગ્યો તો વિડીયોને જરૂર લાઈક કરજો. ને આ રીતે હું નેક્સ્ટ વિડીયોમાંની સિલાઈ પણ બતાવીશ કે કેવી રીતના કયા કયા પાર્ટને તમારે ક્યાં જોઈન્ટ કરવાના છે બેનો, તો બધું તમે જોઈને શીખી શકશો. ને હજી સુધી અમારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી તો સબસ્ક્રાઇબ કરી લેજો, નોટિફિકેશન બેલ પર ઓલ કરજો, વિડીયોને લાઈક કરજો, કોમેન્ટમાં જરૂર કોમેન્ટ કરજો ભાઈ બહેન કે આ વિડીયો તમને કેવો લાગ્યો. આ વિડીયો જો ખૂબ ખૂબ ધન્યવાદ. ને આ રીતે મેં ઓનલાઈન ફરમા દેવાનું સ્ટાર્ટ કરેલું છે, તો તમારે ઓનલાઈન ફરમા જે મંગાવવા હોય તો મેં નીચે વોટ્સઅપ નંબર આપેલા છે, તેમાં કટોરીવાળા છે, પ્રિન્સેસ છે, ટક્સવાળા કે ડ્રેસ બ્લાઉઝના પેટર્નવાળા તમે મંગાવી શકો છો. આ વિડીયો જો ખૂબ ખૂબ ધન્યવાદ.